जय हिंद। જોઈએ મિત્રો આજના વિડીયોમાં તાજેતરમાં ગુજરાતીઓને મિત્રો જે પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે, કયો પુરસ્કાર? પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે, તો એ કોણે કોણે મળેલો છે એના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરવાની છે, તો વિડીયો પૂરેપૂરો જોજો। શરૂઆત કરીએ આપણે વિડીયોની। તાજેતરમાં ગુજરાતીઓને મળેલો પદ્મ પુરસ્કાર, તો શરૂઆત છે સૌથી પહેલાં મિત્રો છે ડૉક્ટર તેજસ પટેલ। ડૉક્ટર તેજસ પટેલ જે મિત્રો છે એમને પદ્મભૂષણ મિત્રો કયો? તો મિત્રો એમને આપવામાં આવે છે પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવે છે, અને એ પણ શેમાં? તો મેડિસિનની અંદર। મિત્રો શેમાં આપવામાં આવે છે? મેડિસિનની અંદર। ત્યારબાદ જોઈએ આપણે કુંદન વ્યાસ। કોને મિત્રો? કુંદન વ્યાસને એમને પણ પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવે છે, અને એ પણ જે પત્રકારત્વ છે એની અંદર એમને આપવામાં આવ્યો છે। આગળ આપણે ચર્ચા કરીએ રઘુવીર ચૌધરી। કોને મિત્રો? તો રઘુવીર ચૌધરી, જે રઘુવીર ચૌધરી છે તો એ રઘુવીર ચૌધરીને પદ્મશ્રી એવોર્ડ મિત્રો આપવામાં આવે છે, અને શેની અંદર? તો જે સાહિત્ય ક્ષેત્ર છે તો સાહિત્ય ક્ષેત્રની અંદર રઘુવીર ચૌધરીને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે। ત્યારબાદ યજદી ઇટાલિયા। કોને? યજદી ઇટાલિયા, એમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે, અને એ પણ મેડિસિન વિભાગની અંદર। શેમાં? મેડિસિન વિભાગની અંદર યજદી ઇટાલિયાને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે। આગળ જોઈએ આપણે હરીશ નાયક। કોને? હરીશ નાયક। તો મિત્રો જે હરીશ નાયક છે એમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવે છે, અને એ પણ સાહિત્ય ક્ષેત્રે। કયા ક્ષેત્રે? સાહિત્ય ક્ષેત્રે, અને એ પણ મરણોપરાંત। કયાથી? મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે હરીશ નાયકને આપવામાં આવ્યો છે। ત્યારબાદ દયાળ પરમાર। કોને? દયાળ પરમાર, એમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે, અને એ પણ મેડિસિન વિભાગની અંદર આપવામાં આવ્યો છે। આપણે આગળ જોઈએ જગદીશ ત્રિવેદી। કોને? જગદીશ ત્રિવેદી, એમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે, જે કળા ક્ષેત્રે। કયા ક્ષેત્રે? કળા ક્ષેત્રે જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે। અને જે કિરણ વ્યાસ છે તો કિરણ વ્યાસને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે, અને યોગ ક્ષેત્રે। કયા ક્ષેત્રે? યોગ ક્ષેત્રે કિરણ વ્યાસને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવે છે। તો આ હતા એ અત્યારના જે પદ્મ પુરસ્કાર છે મિત્રો, એના વિશે આપણે ચર્ચા કરી છે। તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને તમારા મિત્રો વિડીયો શેર, અને છેલ્લે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। ત્યાં સુધી બની રહો। જય હિન્દ, જય ભારત।